રાજ્યના ખેડૂતો માટે રાહતના સમાચાર સાંજે 7 વાગ્યા સુધીમાં રાજ્યભરમાં વરસાદની આગાહી 7 વાગ્યા સુધી પોરબંદર ગીર સોમનાથમાં વરસાદની આગાહી તો 7 વાગ્યા સુધી જૂનાગઢ રાજકોટ અમરેલી ભાવનગર ભરૂચ તાપીમાં વરસાદની આગાહી કરાઈ છે આ તરફ નવસારી ડાંગ વલસાડ સુરત દ્વારકા જામનગરમાં પણ સાંજે 7 વાગ્યા સુધી વરસાદ ખાબકવાનું અનુમાન છે બોટાદ અમદાવાદ ખેડા આણંદ વડોદરા નર્મદા છોટાઉદેપુર દાહોદ પંચમહાલમાં પણ સાંજે 7 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે તો મહીસાગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં પણ વરસાદનું અનુમાન વ્યક્ત કરાયું છે ગાંધીનગર સુરેન્દ્રનગર મોરબી જિલ્લામાં પણ સાંજે 7 વાગ્યા સુધી સામાન્ય વરસાદ ખાબકી શકે છે ત્યારે નવસારી ડાંગ વલસાડમાં વરસાદની આગાહી કરાઈ છે આ તરફ સુરત જામનગર દ્વારકા ગાંધીનગર સુરેન્દ્રનગરમાં તમામ જગ્યા પર વરસાદની આગાહી કરાઈ છે તો સાબરકાંઠા અરવલ્લી મહીસાગર મહેસાણા દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર નર્મદા અમદાવાદ ખેડા આણંદ બોટાદમાં પણ સાંજે 7 વાગ્યા સુધી વરસાદ ખાબકી શકે છે દ્વારકા સુરત જામનગરમાં પણ સાંજે 7 વાગ્યા સુધી વરસાદનું અનુમાન હવામાન વિભાગે વ્યક્ત કર્યું છે આ નાવકાસ્ટ 7 વાગ્યા સુધી સાંજના કે અલગ અલગ જિલ્લામાં વરસાદની આગાહી કરવામાં આવી છે પોરબંદર ગીર સોમનાથ જૂનાગઢ રાજકોટ અમરેલી ભાવનગર ભરૂચ તાપી નવસારી ડાંગ વલસાડ સુરત દ્વારકા જામનગર બોટાદ અમદાવાદ ખેડા આણંદમાં વરસાદ ખાબકી શકે છે તો વડોદરા નર્મદા છોટાઉદેપુરમાં પણ વરસાદને લઈ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે દાહોદ પંચમહાલ જિલ્લામાં પણ વરસાદની આગાહી કરાઈ છે તો મહીસાગર મહેસાણા સાબરકાંઠા અરવલ્લીમાં પણ વરસાદને લઈ અનુમાન વ્યક્ત કરવામાં આવ્યું છે સુરેન્દ્રનગર મોરબીમાં પણ વરસાદ ખાબકી શકે છે જૂનાગઢ રાજકોટમાં પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે સૌરાષ્ટ્ર સહિતના અલગ અલગ જિલ્લાઓમાં વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે તો દક્ષિણ ગુજરાતમાં પણ આગામી દિવસોમાં વરસાદને લઈ એલર્ટ જારી કરવામાં આવ્યું છે ત્યારે સાંજે 7 વાગ્યા સુધીનું હવામાન વિભાગે નવકાસ્ટ જાહેર કર્યું છે સાંજે 7 વાગ્યા સુધી રાજ્યભરના અલગ અલગ જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે સુરત દ્વારકા જામનગર ગાંધીનગર સુરેન્દ્રનગર મોરબી સાબરકાંઠા અરવલ્લી મહેસાણા મહીસાગર પંચમહાલ દાહોદ આ તમામ જિલ્લાઓમાં સાંજે 7 વાગ્યા સુધીમાં વરસાદ ખાબકી શકે છે વહેલી સવારથી જ અલગ અલગ જિલ્લાના વાતાવરણમાં પલટો જોવા મળ્યો છે બપોરના સમયે ઘણા ખરા જિલ્લાઓમાં ક્યાંક ધોધમાર તો ક્યાંક ધીમી ધારે વરસાદ જોવા મળ્યો છે સૌરાષ્ટ્ર સહિત દક્ષિણ ગુજરાતના જે જિલ્લાઓ છે ત્યાં વરસાદનું જોર જોવા મળ્યું મહીસાગર મહેસાણામાં પણ સાંજે આજે 7 વાગ્યા સુધી વરસાદની આગાહી કરવામાં આવી છે આ તરફ સાબરકાંઠા અરવલ્લીમાં પણ વરસાદ ખાબકી શકે છે ત્યારે સારા વરસાદની ખેડૂતો છેલ્લા ઘણા સમયથી રાહ જોઈ રહ્યા હતા અને હવે સારા વરસાદને કારણે ખેડૂતો પણ ખુશખુશાલ છે વાવણી લાયક વરસાદની શરૂઆત થઈ ચૂકી છે ત્યારે આગામી 3 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે આગામી 3 કલાકમાં રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી 7 જિલ્લા એવા છે કે જ્યાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે દક્ષિણ ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કોસ્ટલ બેલ્ટના વિસ્તાર કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભરૂચ વલસાડ ડાંગ દમણ દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે આગામી 3 કલાક રાજ્યમાં સાર્વત્રિક વરસાદની આગાહી આપ એબીપી અસ્મિતાની સ્ક્રીન પર આ નવકાસ્ટનો ફોટો પણ જે હવામાન વિભાગ તરફથી આપવામાં આવ્યો છે તેમાં જોઈ શકાય છે કે દક્ષિણ ગુજરાતના અમુક જિલ્લાઓ આ સાથે સૌરાષ્ટ્રના જે કોસ્ટલ બેલ્ટના વિસ્તાર છે આ તમામ જગ્યા પર વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે મધ્ય ગુજરાત સહિત દરિયાકાંઠાના જે અમુક જિલ્લા છે ત્યાં ઓરેન્જ એલર્ટ પણ વરસાદનું આપવામાં આવ્યું છે 7 જિલ્લા જે છે ત્યાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ભરૂચ વલસાડ ડાંગ દાદરાનગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે ત્યારે જૂનાગઢ અમરેલી ગીર સોમનાથ દીવમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે રેડ એલર્ટવાળા જિલ્લામાં 62 થી 87 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે એટલે કે ધોધમાર વરસાદને પગલે ભારે પવન પણ ફૂંકાઈ શકે છે ભરૂચ વલસાડ ડાંગ વડોદરા છોટાઉદેપુરમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે જ્યારે સાર્વત્રિક રાજ્યમાં મેઘમહેરની આગાહી કરાઈ છે આ સાથે 7 જિલ્લા એવા છે કે જ્યાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે એટલે કે ભારે પવન સાથે ધોધમાર વરસાદ ખાબકી શકે છે ભરૂચ વલસાડ ડાંગ અને દમણ દાદરા નગર હવેલીમાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે અમરેલી જૂનાગઢ ગીર સોમનાથ અને દીવમાં પણ વરસાદનું રેડ એલર્ટ છે ત્યારે ઘણા ખરા જિલ્લા એવા છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે 62 થી 87 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી છે
તો આ તરફ ભરૂચ, વલસાડ, ડાંગ, વડોદરા, છોટાઉદેપુર એવું છે કે જ્યાં ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. નર્મદા, સુરત, નવસારીમાં વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ભાવનગર, પોરબંદર, રાજકોટમાં પણ વરસાદનું ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓમાં 51 થી 62 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, જ્યારે 7 એવા જિલ્લા છે કે જ્યાં રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, જ્યાં 62 થી 87 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે અને સાર્વત્રિક રાજ્યમાં મેઘમહેર પણ જોવા મળશે. 7 જિલ્લામાં 62 થી 87 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાશે, તો જે ઓરેન્જ એલર્ટવાળા જિલ્લા છે ત્યાં પણ 60 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ભરૂચ, વલસાડ, ડાંગ, દાદરાનગર હવેલી કે જ્યાં વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે, આ સાથે અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, દીવમાં પણ વરસાદનું રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા કે જ્યાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. ઓરેન્જ એલર્ટવાળા જેટલા જિલ્લા છે ત્યાં 51 થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. ઓરેન્જ એલર્ટવાળા જિલ્લામાં 1 કલાકમાં અડધા ઇંચ સુધીનો વરસાદ વરસી શકે છે, તે પ્રકારની હવામાન વિભાગે આગાહી કરી છે. આ તરફ દાહોદ, પંચમહાલ, આણંદમાં વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. અમદાવાદ, ખેડા, મહીસાગર, બોટાદમાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. સુરેન્દ્રનગર, મોરબી, જામનગર, દ્વારકા કે જ્યાં પણ વરસાદનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે. યલો એલર્ટવાળા હવામાન વિભાગે સામાન્ય વરસાદની આગાહી કરી છે. ઓરેન્જ એલર્ટવાળા જિલ્લાઓમાં 51 થી 61 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, જ્યારે રેડ એલર્ટવાળા જે 7 જિલ્લા છે તે રેડ એલર્ટવાળા 7 જિલ્લામાં 62 થી 87 કિલોમીટરની ઝડપે પવન ફૂંકાવાની આગાહી.